ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મંગળા આરતી સમયે વૈષ્ણવો વચ્ચે મંદિર પરિસરમાં મારામારી। ડાકોર ટેમ્પલ કમિટીના કર્મચારી રણછોડ સેના દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો છે અને ડાકોર યાત્રાધામ સવારના સમયે મંગળા આરતી 6:35ના અરસામાં વૈષ્ણવો વચ્ચે મારામારીની ઘટના બની હતી। જ્યારે આ ઘટના મારામારીની બને ત્યારે મંદિર પરિસરમાં લેડીઝની બૂમાબૂમ ઉઠી હતી। બચાવોની બૂમો પાડી હતી, જેથી દર્શન માટે આવેલા વૈષ્ણવો દ્વારા મારામારી કરતા વૈષ્ણવોને છોડાવવામાં આવ્યા હતા અને મામલો ઝઘડાનો ઠાળે પાડવામાં આવ્યો હતો। આજરોજ બહાર ગામથી આવેલ વૈષ્ણવ જેઓ ફેમિલી સાથે તારીખ 31/3/2024ના સાંજે ડાકોર દર્શન કરવા આવ્યા હતા અને તારીખ 1/4/2024ના રોજ મંગળા કરવા ફેમિલી સાથે દર્શન કરવા માટે આવ્યા હતા। ત્યારે સામાન્ય બાબતે વૈષ્ણવો વચ્ચે બોલાચાલી થતાં મારામારી ઉપર ઉતરી ગયા હતા। આ બાબતે ઉનાના ગીર સોમનાથથી આવેલ યોગેશ મકવાણા દ્વારા ડાકોર પોલીસ સ્ટેશનમાં એક અરજી આપવામાં આવી છે કે અજાણ્યા વૈષ્ણવ દ્વારા અમારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે।